હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે તમારું કેન્યા લાઈફ વિથ ફેમિલીમાં. હું છું નિશા પટેલ. તો આજે આપણે જઈશું નકુરુ. ત્યાં આપણે સ્વામિનારાયણનો સત્સંગ છે. સ્વામિનારાયણનો સત્સંગ આમ તો ગુરુવારને 11 હોય છે જ. તો આજે ગુરુવાર છે, તો આજે સત્સંગ છે સરસ મજાનો. તો ચાલો તમને લઈ જાઉં હું સ્વામિનારાયણ મંદિરમાં સત્સંગ કરવા માટે, અને સરસ મજાની તમને જાણકારી મળશે કે સ્વામિનારાયણ મંદિરમાં કેવી સરસ રીતે પૂજા પાઠ થાય છે, પછી આરતી થાય છે, ભજન કીર્તન થાય છે. વિદેશની ધરતી પર પણ આપણે આપણા સંસ્કારો જાળવી રાખેલા છે. એ જાણીને પણ તમને બધાને ખૂબ આનંદ થશે. તો ચાલો આપણે જઈએ નકુરુ સ્વામિનારાયણ મંદિરમાં સત્સંગ કરવા માટે. બોલો રે સ્વામિનારાયણ બોલો. હાલતા ને ચાલતા સ્વામિનારાયણ બોલો. કૃપા કરો મુજ કરે સુખાદિ સહજાનંદ ગુણ તમારા જાણવા બુદ્ધિયા બજો સુરગંધ દિયા બજો શ્રી સ્વામિનારાયણ ભગવાન. આ પ્રસંગ બહુ જ પ્રખ્યાત છે. સંવત 1869 નો મહાભીષણ દુષ્કાળ પડ્યો. તે વખતે ક્યાંય અનાજ રહ્યું નહીં. કયો પ્રસંગ? એમાં જીવવાનો કેટલો બધો ખપ હતો કે કડછું સૂકું લેવા માટે લોકો હળધૂત થતા અને તિરસ્કાર પણ સહન કરતા. એમ ભગવાન અને સંત પાસે જ મોક્ષ મનાયો હોય તો તેવી કસણી કે મુશ્કેલી પડે ને તો પણ આપણે સત્સંગ ના છોડીએ. જેના હૃદયમાં ખપ હોય તે અસાધ્ય કાર્ય પણ સિદ્ધ કરી બતાવે છે. મોક્ષનો ખપ રાખવા માટે ગુણાતીતાનંદ સ્વામીએ આ ભીમનાથ રાકાનું દ્રષ્ટાંત આપ્યું છે. શ્રીજી મહારાજે ખપની વાત કરી છે. તેમાં સંત સમાગમ અને સત્સંગ વિશે ખપ શબ્દ પ્રયોજ્યો છે. તો ક્યાંક એમણે ઈસક અને આસક્તિ શબ્દ પણ વાપર્યા છે. સત્સંગનો ખપ હશે તો થાંભલાને બાંસ ભીડીને પણ ટેવ પડશે. એવું રામાનંદ સ્વામીએ નીલકંઠ મણીને કહ્યું. તો મહારાજ એ વખતે એમ કે તરત જ ઊભા થઈ અને થાંભલાને બાંસ ભીડી. તન કી ઉપાધિ તજે સોહી સાધુ હાજી ભલા સાધુ હરિ કી સાધ. તન કી ઉપાધિ તજે સોહી સાધુ હાજી ભલા સાધુ. मान अपमान में एकता सुख दुख में समभाव. मान एकता सुख दुख में समभाव. અહીં કે સુખ અલ્પ હૈ, અહીં કે સુખ અલ્પ હૈ, નહીં સ્વર્ગ લુચાવ. ધન કી ઉપાધિ
हाजी भला साधु लालच लोभ हरामहे તેમજ સર્વ અર્થાર્થ એટલે પૈસો ને આપનારો છે. તો તેવા જ પ્રવચનનો લાભ આપણને કિનાબેન આપશે. ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुदेव नमः. ધંધા મધ્ય ધ્યાન તથા ધર્મ. દરેકની સુખની ઈચ્છા હોય છે. ભારતના પ્રાચીન અર્થશાસ્ત્રી ચાણક્યએ પોતાના અર્થશાસ્ત્રમાં પ્રશ્નોત્તરપૂર્વક સુખનું મૂળ બતાવ્યું છે. સુખસ્ય મૂલમ કિમ એટલે કે સુખનું મૂળ કયું તો કે છે ધર્મ એટલે કે યજ્ઞ. તો ધર્મસ્ય મૂલમ કિમ ધર્મનું એટલે કે યજ્ઞનું મૂળ કયું તો કે છે પૈસો. અર્થસ્ય મૂલમ કિમ તો ધનનું મૂળ કયું તો કે છે વાણિજ્ય એટલે કે વેપાર. વાણિજ્યસ્ય મૂલમ કિમ વેપારનું મૂળ કયું તો કે છે સ્વતંત્રતા. વેપાર ઉપર જો કડક નિયમો રાખવામાં આવે તો કે છે વેપાર સારી રીતે થતો નથી. પછી કે છે સ્વતંત્ર મૂલમ કિમ તો સ્વતંત્રતાનું મૂળ કયું તો કે છે ચારિત્ર. આ પ્રશ્નોત્તરી ઉપરથી સુખનું મૂળ ચારિત્ર બતાવ્યું છે. જો સુખનું મૂળ કયું તો કે છે ધર્મ, ધર્મનું યજ્ઞ, યજ્ઞનું ધન, ધનનું વેપાર, વેપારનું સ્વતંત્રતા અને સ્વતંત્રતાનું કે છે ચારિત્ર. સ્વામિનારાયણ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. મારે ઘેર આવજો છોગલાધારી, મારે ઘેર આવજો છોગલાધારી, મારે ઘેર આવજો છોગલાધારી, મારે ઘેર આવજો છોગલાધારી. લાડુ જલેબીને સેવા સુવાળી, હું તો ભાવે કરી લાવી છું ગારી, મારે ઘેર આવજો છોગલાધારી, મારે ઘેર આવજો છોગલાધારી. પૂરણને ભાજી કારેલા પાપડ વળી વઘારી, મંતકવાળો રે નાસ્તા કરે ભાળવે જાળવી કોઈ તમે અવતાર ના અવતારી, મારે ઘેર આવજો છોગલાધારી, મારે ઘેર આવજો છોગલાધારી. પાડીને ચાલવી વાળી ચંદ્રજી જાવંતરી સારી, નિષ્ઠિન આવો તો ભાવે છોગલાધારી, મારે ઘેર આવજો છોગલાધારી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હવે આપણે વિદાય સ્વરૂપથી આ સભાને વિરામ આપીશું. ગુણાતીતં ગુરુ પ્રાપ્યં બ્રહ્મરૂપં નિજાત્મનં વિભાવ્યદાસભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રી હરિ સા